લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ રાઠોડ. ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ઉકળાટ થઈ રહી છે, પણ સાથે સાથે વરસાદ પડવાનો છે. આજથી જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જવાની છે. કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે બધું જ સમજવું છે. પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ કે આજે કયા કયા વરસાદની સંભાવનાઓ દેખાય છે. વિંડીમાં જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે એટલે દિવસની શરૂઆતમાં ક્યાંય વરસાદ નહીં પડે, પણ સાંજ પડતા સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. સવારે ક્યાં તો મુંબઈની આસપાસ જો વરસાદ પડે છે તો અહીંયા દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, આ બાજુ જૂનાગઢ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાંજ સુધીમાં વરસાદ પડવાનો છે. એટલે મોસ્ટલી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ આજે દેખાય છે. 14 તારીખે તીવ્રતા વધવાની છે, કારણ કે મહારાષ્ટ્રમાં થોડું વધારે વરસાદ પડવાનો છે. દિવસની શરૂઆતમાં બપોર સુધી ક્યાંય જ વરસાદ નથી રહેવાનો, એના કારણે તમને ગરમીમાં કોઈ જ રાહત નહીં મળે. પરંતુ સાંજ સુધીમાં તમે જુઓ કે બધી જ જગ્યાએ વરસાદ હશે. આ ચિત્ર જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં આ બાજુ દરિયાઈ પટ્ટો છે ત્યાં બધે જ વરસાદ પડશે. આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ પડવાનો છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. અને આ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં વરસાદ પડવાનો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. ક્યાંય પણ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. એટલે ઉનાળાનો જે ઉકળાટ છે એમાં કોઈ જ બદલાવ નહીં આવે, પરંતુ આ વરસાદ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. એટલે ચોમાસું બેસે એની પહેલાં જે વરસાદ પડતો હોય એ વરસાદ પડવાનો છે. 15-16 તારીખ સુધી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવું માને છે કે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણના ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. કચ્છના અમુક ભાગમાં વરસાદ પડવાની અત્યારે સંભાવના દેખાઈ રહી છે. એટલે આ વરસાદ છે એ સામાન્ય છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. ક્યાંય પણ ભારે અતિ ભારે વરસાદ નહીં પડે. બધી જ જગ્યાએ સામાન્ય છૂટો છવાયો વરસાદ. પણ પહેલાં વરસાદ આવશે, એની પહેલાં પવન ફૂંકાશે, એની બાદ વરસાદ આવશે. ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ શું આગાહી કરે છે એ જોઈએ આપણે. દિવસ દરમિયાન કયા કયા જિલ્લામાં કેવો વરસાદ રહેવાનો છે. 13 તારીખની આ સ્થિતિ છે. એટલે આજે ક્યાં વરસાદની સંભાવનાઓ દેખાય છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને આ બાજુ અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર, આટલી જગ્યાએ વરસાદ પડવાનો છે. અને ગાજવીજ સાથેનો વરસાદ છે. મેઘગર્જનાની ચેતવણી અહીંયા આપવામાં આવી છે. આ જે યલો કલર દેખાય છે એ યલો કલર એટલે જ મૂક્યો છે કે મેઘગર્જનાની ચેતવણી. એટલે આ બધી જ જગ્યાએ વરસાદ પડશે. સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાનો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 14 તારીખની સ્થિતિ જોઈએ તો 14 તારીખે ક્યાં વરસાદ પડે છે તો 14 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત. દક્ષિણ ગુજરાતના ભાગો આમાં ઓછા થઈ ગયા. 14 તારીખે ત્યાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવી, પણ મધ્ય ગુજરાત એડ થયું છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર પણ એડ થયું છે. એટલે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ 14 તારીખે વ્યક્ત કરવામાં આવી છે. આ બધી જ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની અત્યારે સંભાવનાઓ દેખાય છે. હવામાન નિષ્ણાંત એવું માને છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આ, અને અત્યારે જેટલી વધારે ગરમી પડી રહી છે ચોમાસામાં એટલો જ વધારે વરસાદ પડવાનો છે. આ વખતે ચોમાસું પણ સારું રહેવાનું છે. અહીંયા રહેતા લોકોએ બધાએ અત્યારે ગરમીથી પણ બચવાનું છે અને વરસાદથી પણ બચવાનું છે, કારણ કે પાછી ગરમીમાં અત્યારે વરસાદ પડશે તો ફરીથી એટલો જ ઉકળાટ થવાનો છે. એના માટે પણ તૈયાર રહેવાનું છે. ગરમીમાં કોઈ જ ઘટાડો નહીં થાય. અત્યારે જેટલા સેલ્સિયસ તાપમાન છે એટલા સેલ્સિયસ તાપમાન રહેશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના ઓછી છે, પણ સાંજ પડતા જેમ જેમ દિવસ આગળ વધશે એમ વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે તે સાંભળો. ઘણા ભાગોમાં ગાજવીજ અને આંધીવંટર સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીમાંથી આવતું રૂરકટ છેક ઉત્તર ભારતના ભાગોમાંથી છેક પૂર્વ ભારતના ભાગો સુધી ફેલાઈ શકે છે. કાલ વૈશાખીનું જોર વધી શકે છે. તારીખ 12 થી 16 લગભગ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધીવંટર સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન બપોરતો આવશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની છાંટા પડવાની શક્યતા રહેશે.
રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે. ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે. આ અસ્થિરતાને કારણે 850 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 એચપીએ લેવલે છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે. જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે. જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 1.5 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે. એટલે એક પ્રકારે મોટી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે. આની અંદર વરસાદનું પ્રમાણ 1 ઇંચથી પણ વધારે હશે. જેમાં આજે 12 મેના રોજ બપોર બાદથી જ વરસાદની શરૂઆત થઈ જશે. આજની તારીખે જે વરસાદો જોવા મળશે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એટલે કહી શકાય કે આજે બપોર બાદથી લઈ અને આજે રાતભર જે વરસાદો જોવા મળશે જેમાં ખાસ કરીને રાજપીપળા, છોટાઉદેપુર, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો હશે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે. 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે. આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર બાદ અને આવતીકાલે 13 તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ આવતીકાલે 13 તારીખ સાંજ સુધી રહેલી છે. મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જાય તો મધ્ય ગુજરાતની અંદર 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંત, બરોડા, દાહોદ, ગોધરા, લુણાવાડા અને એની આસપાસના તમામ વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદો પડવાના છે તેમાં મધ્ય ગુજરાતની અંદર બરોડા, ગોધરા અને અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર 13 અને 14 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના અમુક પાટો છે, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે જેમાં 14 તારીખ અને 15 તારીખે 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. કચ્છની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો 13 અને 14 તારીખ એમ 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. અને કચ્છની અંદર કચ્છના જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાને વરસાદ છે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ રાજ્યની અંદર આ માવઠું છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વધારે વિસ્તારોને આવરે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ ઝોનોની અંદર આની અસર થશે અને આ અસર તળે મોટા ભાગના વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ થશે. જેને કારણે વરસાદ છે 1 ઇંચ કરતા વધારે એટલે 1.25 થી લઈ અને 1.5 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવું હાલ એક અમારું અનુમાન છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જુનાગઢ.